નથી, છતાં તું મારો ભક્ત છે એટલે હું તને કહી એટલે તને વાત કરું છું કે એ જે ભગવાન છે એનાથી કોઈ પરતત્વ નથી. તો આ વાત વાસુદેવ મહાત્મ્યમાં પણ આવે છે અને મોક્ષ ધર્મની અંદર આવે છે. હવે આ ભગવાનનું જે પર સ્વરૂપ છે એ જાણવું અતિશય કઠિન, આપણે જીવનની તો કોઈ તાકાત જ નથી. તો એ મહાભારતની અંદર એક વાત લખી છે કે અનાદ્યમ તત્ પરમ બ્રહ્મ ન દેવા નર્ષજો વિદુઃ એકસ્તદ વેદ ભગવાન ધાતા નારાયણ પ્રભુ. સાંભળજો, અનાદ્યમ યત તત્ પરમ બ્રહ્મ ન દેવા નર્ષજો વિદુઃ એકસ્તદ વેદ ભગવાન ધાતા નારાયણ પ્રભુ. અનાદિ જે તત્પર તત્વ છે, અનાદ્યમ તત્ પરમ બ્રહ્મ જે પરમ બ્રહ્મ છે તેને દેવો જાણી શકતા નથી, અરે એને ઋષિઓ પણ જાણી શક્યા નથી. એકમાત્ર ભગવાન પોતે જ પોતાને જાણે છે અને જે વિરાટ નારાયણ છે એનાથી કોણ પર તત્વ છે એ જાણે છે, બીજું કોઈ એ જાણી શકતા નથી. આ શાંતિ પર્વમાં મોક્ષ ધર્મમાં જ્યારે એ યુધિષ્ઠિરા પ્રશ્ન પૂછેલો કે દેવાનામ કો દેવઃ, એ દેવોના દેવો એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ અંતિમ તત્વ કોણ છે એ વખતે ભીષ્મ પિતામાં વાત કરે છે કે દેવતા નામ ચ કો દેવ પિતૃનામ ચ પિતા તથા તસ્માત પરંતરમ યચ્ચ તન્મે બ્રૂહિ પિતામહ. હે પિતામહ, ભીષ્મ પિતામહ, કોઈ દેવોના દેવો કોણ છે મને સમજાવો. અને એ વખતે ભીષ્મ પિતાએ કહ્યું કે આ તત્વ જાણવું એ અતિશય અઘરું છે. શ્રીમદ ભાગવતની અંદર બીજા સ્કંદની અંદર બ્રહ્મા નારદજીને કહે છે, શું કહે છે કે નાહમ ન યુયમ યદૃતામ નાતિમ વિદુર ન વામદેવ કિમ ઉતાપરે સુરાહ. જે ભગવાનનું સ્વરૂપ છે એને વામદેવ કહેતા મહાદેવ જાણી શક્યા નથી, તો દેવો તો ક્યાંથી જાણી શકે? હું જાણતો નથી. બ્રહ્મા કહે છે કે જે પર તત્વ છે એને હું જાણતો નથી, અરે મહાદેવ જાણી શકતા નથી, તો બીજા દેવોને તો શું તાકાત છે કે પર તત્વને જાણી શકે? વિષ્ણુ પુરાણમાં એક કથા આવે છે, એમાં પૃથ્વી છે એ ગાયનું સ્વરૂપે વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને વિષ્ણુ ભગવાને વાત કરે છે કે ભવતો યત પરમ તત્વ ભવતો યત પરમ તત્વ તન્ન જાનાતિ કશ્ચન અવતારેષુ યદ રૂપમ તદર્ચંતિ દેવો કસઃ. બહુ અદભુત વાત કરી છે. આ છે વિષ્ણુ પુરાણનો એ પહેલો સ્કંદ 4થો અધ્યાય અને 17મો શ્લોક છે કે ભવતો યત પરમ તત્વમ તન્ન જાનાતિ કશ્ચન અવતારેષુ યદ રૂપમ તદર્ચંતિ દેવો કસઃ. હે વિષ્ણુ, ભવતઃ યત પરમ તત્વમ, તમારાથી જે કોઈ પર તત્વ છે એને ન જાનાતિ કશ્ચન, એને કોઈ જાણતું નથી. એટલે હે વિષ્ણુ, તમારા જે અવતારો પૃથ્વી પર થાય છે એનો લોકો ભગવાન માનીને એનો લોકો પૂજા કરે છે. જો ફરી વખત ભવતો યત પરમ તત્વમ તન્ન ન જાનાતિ કશ્ચન અવતારેષુ યદ રૂપમ તદર્ચંતિ દેવો કસઃ. અવતારેષુ, તમે જે અવતારોમાં જે રૂપે ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થાય છે એને બધા લોકો ભગવાન માનીને પૂજા કરે છે. પણ ભવતઃ, તમારાથી યત પરમ તત્વમ, જે પર તત્વ છે તન્ન ન જાનાતિ કશ્ચન, તેને કોઈ જાણતું નથી. શ્રીમદ ભાગવતનો બીજો સ્કંદ છે 5મા અધ્યાયની અંદર નારદજી બ્રહ્માની સ્તુતિ કરે છે કે હે બ્રહ્મા, તમે તો જગતના કર્તા છો, જગતના નિયંતા છો, તમે તો સર્વેશ્વર છો. હે ભગવાન બ્રહ્મા, તમે તો જગતના નિયંતા છો, તમે જ્ઞાની છો, સર્વજ્ઞ છો, સર્વકર્તા હર્તા છો. એ વખતે બ્રહ્માજી કહે છે કે નારદજી, તું જે વાત કરે છે વાતો સાચી છે, પરંતુ નાનુત્રમ તવ તચ્ચાપ યથમમ પ્રબ્રવેશિ મે, તું જે કઈ વાત કરી છે સાચી છે, કારણ કે મારાથી કોઈ પર તત્વ છે ને તું જાણતો નથી. મારાથી શા માટે અવિજ્ઞાય પરમ મતઃ, મારાથી કોઈ પર તત્વ છે તને ખબર જ નથી નારદજી, તું મને મોટો માની બેઠો છે પણ મારાથી કોઈ પર તત્વ છે. અને પછી બ્રહ્માજી કહે છે કે યન માયા દુર્જયા, જે માયાને લીધે મૂળ ભગવાનનું સ્વરૂપ છે એને લોકો જાણતા નથી, એટલે લોકો મને જગતગુરુ માની બેઠા છે. આ બ્રહ્મા એ શ્રીમદ ભાગવતના બીજા સ્કંદના એ 5મા અધ્યાયની અંદર વાત કરે છે. તો જે પર તત્વ છે, હવે શાસ્ત્રોમાં જ્યારે આ વાત કરી હોય તો આપણે સંદેશ અને ગુજરાત સમાચાર વાંચનારા, દિવ્ય ભાસ્કર અને ચિત્રલેખા વાંચનારા, ટાઈમ્સ અને ઇન્ડિયન એક્સપ્રેસ વાંચનારા અને 2 કલાક ટીવી જોનારા અને હોટલના ભજીયા ખાનારા અને પછી આપણે નોકરી કરનારા અને ગુટકા હાથમાં લઈને ચાખનારા અને એને પછી આ ભગવાનનું સ્વરૂપ ઓળખવું છે, એમ ભગવાનનું સ્વરૂપ ના ઓળખાય, ના ઓળખાય. ભાઈઓ, આ શાસ્ત્રમાં ઊંડા ઉતરો તો ખબર પડે. હકીકત છે, તમે જો ખરેખર શાસ્ત્ર વાંચશો ને તો તમે સાચી વાત પકડાશે. મૂળ આપણા વેદો, ઉપનિષદો, આ જે પુરાણો છે એ આપણે બહુ વાંચતા નથી. એટલે સાચી ભક્તિની રીત પર તમે ગીતા વાંચો,
ગીતામાં કૃષ્ણ કહે છે, બહુ પોતાની વેદના રજૂ કરે છે કે ઘણા બધા દેવી અને દેવતાઓને માને. જો પાછા જો કહેતા નહીં કે બ્રહ્મદર્શન દેવી દેવતાનું ખંડન કરે છે. આ ગીતા વાંચજો, ગીતામાં લખ્યું છે કે લોકો દેવી અને દેવતાને કેમ માને છે કે તરત જ ફળ મળી જાય છે. લોકોને આગળની ભૂમિકાની કઈ જરૂરિયાત જ નથી, મોક્ષની વાત પડી નથી. વાંચજો ગીતા. ગીતાના 4થા અધ્યાયમાં 7મા અધ્યાયની અંદર 9મા અધ્યાયની અંદર આ જ બધી વાતો લખેલી છે. તો ભાગવતમાં આ બધા જો તમે ગ્રંથો વાંચો તો દેવી દેવતાઓ ખોટા નથી. એની કક્ષા પ્રમાણે એ ત્યાં સુધી તમને લઈ જાય. ગામડાના સરપંચ ખોટા નથી, પણ એની કક્ષા કેટલી. તાલુકા પંચાયતના પ્રમુખ તમે એ કહો તો કે ગામડા સરપંચ ખોટા થઈ જતા નથી, પણ એના લેવલ ડિફરન્સ હોય છે. જિલ્લા પંચાયતનો પ્રમુખ જુદો છે, ગુજરાતના મુખ્યમંત્રી જુદા છે, ભારતના વડાપ્રધાન જુદા છે. દરેકના લેવલ ડિફરન્સ છે. સત્તાધીશ તો બધા જ કહેવાય. એ માતાજી પણ સત્તાધીશ કહેવાય, એ 33 કરોડ દેવી દેવતાઓ પણ સત્તાધીશ કહેવાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ સત્તાધીશ કહેવાય, વિરાટ નારાયણ પણ સત્તાધીશ કહેવાય. એની આગળની જે આખી જે સૃષ્ટિ ક્રમ છે, ઉત્પત્તિ સર્ગ છે, એ દરેકને પોતપોતાના સ્થાને લેવલ છે. એમાં જે વ્યક્તિનું જે સ્થાન તમે બતાવો એનો અર્થ એવો નથી થઈ જતો કે તમે એને નીચેના લેવલનું ખનન કરો છો. દાખલા તરીકે તમે ગુજરાતના મુખ્યમંત્રીનો મહિમા કહો કે ગુજરાતના મુખ્યમંત્રી જિલ્લા પંચાયતના પ્રમુખ કરતા મોટા કહેવાય, તો એનો અર્થ એવું નથી કે તમે જિલ્લા પંચાયતના પ્રમુખનું ખનન કરો છો. તમે એમ કહો કે ભારતના વડાપ્રધાન એ ગુજરાતના મુખ્યમંત્રી કરતા મોટા કહેવાય, તો મોટા જ હોય. તો એમાં કઈ તમે ગુજરાતના મુખ્યમંત્રીનું ખંડન નથી કરતા. તમે એમ કહો કે MBBS ડોક્ટર કરતા MD થયેલો ડોક્ટર મોટો કહેવાય, અથવા MS થયેલો ડોક્ટર મોટો કહેવાય, તો એમાં તમે MBBS ડોક્ટરનું ખંડન નથી કરતા. તમે એમ કહો કે લાખોપતિ કરતા કરોડપતિ માણસ મોટો કહેવાય, તો એનો અર્થ એવું નથી કે તમે લાખોપતિ માણસનું ખનન કરો છો. એમ દેવી દેવતાનું કક્ષા છે, એમનું લેવલ છે. એ શાસ્ત્રોમાં વાંચો તો ખબર પડશે, બધી વાત ખબર પડશે. પણ આપણે આવી જયારે વાત કરીએ કે દેવી દેવતાઓ કરતા બ્રહ્મા વિષ્ણુ મહેશ મોટા છે, એના કરતા વિરાટાન મોટા છે, એના કરતા પર તત્વની વાત અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે અહીં વાત મહારાજ કરી છે કે અક્ષરથી પરે વધે પુરુષોત્તમ નારાયણ જે વાસુદેવ મહાત્મામાં છે, મહાભારતમાં છે, મોક્ષધર્મમાં છે, ભાગવતની અંદર છે, બધા શાસ્ત્રોમાં એક વાત તો નક્કી છે કે જે બધા અવતારો છે એ અવતારો કોઈક એક પર તત્વના છે, કોઈક એક પરતત્વ છે, અને એ પરતત્વ જાણવું અતિશય કઠણ છે. તો આ શાસ્ત્રોની વાત તો બહુ મેં ટૂંકમાં લીધી છે. મેં કઈ બધા શાસ્ત્રો વાંચ્યા નથી, જેટલા કે થોડા ઘણા વાંચેલા. અને વચરામૃત રહસ્ય ભાગ બીજાની અંદર એ બધું જ બધા શાસ્ત્રોની વાત જેટલા મેં વાંચ્યા, કે દુનિયા તો ઘણા બધા શાસ્ત્રો છે, મને ટાઈમે નથી, વાંચવાની શ્રદ્ધા નથી, પણ જેટલું કે થોડું ઘણું વાંચેલું છે એમાંથી મને ખબર પડે કે વચરામૃતની અંદર મહાભારત વાંચીને વચરામૃત વાંચો, 18 પુરાણ વાંચીને તમે વચરામૃત વાંચો, તમને 100% ખાતરી થશે કે વચરામૃતની અંદર જે અધ્યાત્મ સાધના માટે જે કાંઈ બતાવ્યું છે એ એટલું બધું એના સંક્ષિપ્ત રૂપની અંદર છે. કેમ કે આખો સમુદ્રનો દરિયો હોય, એક નાની જે ટબુડી અથવા નાના ગ્લાસની અંદર એ પણ ખારું પાણી મીઠું પાણી કહીને આપે તો કેટલી આપણી તરસ છીપી જાય. બાકી શાસ્ત્રો તો દરિયો છે. શંકરાચાર્ય કહ્યું કે શાસ્ત્રો તો જંગલ છે. એક વખત જંગલમાં ઘૂસ્યા ને અને ઘોર અંધાર દિવસે પણ ઘોર અંધકારી રાત હોય, કોઈ રસ્તો તમને મળે નહીં, તો શાસ્ત્રના જંગલમાં જો ઘૂસી ગયા ને તો બહાર નીકળતા જન્મ નીકળી જશે. બહાર નીકળતા જન્મ નીકળી જાય. આગળની વાત આપણે સમજીશું. ભગવાન સ્વામિનારાયણ આ વાત કરી છે કે શાસ્ત્રો પણ સત્પુરુષ થકી સમજાય તો વાત આપણે હાથમાં આવી એવી છે. બાકી કઈ વાતમાં હાથમાં આવી નથી. જેમ 100 મણ રેતીનો ઢગલો હોય તો 100 મણ રેતીના ઢગલામાં કદાચ પાસે ખાંડ પડી ગયું હોય અને ખાંડ મિક્સ થઈ ગયું હોય તો ચા બનાવવા માટે એ કઈ ખાંડ કામમાં ન આવે. એ તો કીડી જેવા જીવ હોય ને, એ કીડી જેવા જીવ એક એક દાણો એ ખાંડ વીણી શકે. એમ કદાચ આપણી મેળે ભાગવત ગીતા રામાયણ વાંચીએ પણ સત્પુરુષ સાથેનું જોડાણ ન હોય ને તો શંકરાચાર્ય એવું કહે છે કે ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ. શું કે છે કે ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા. 4 વેદ મોઢે હોય. હવે 4 વેદના નામ મોઢે નથી આપણને હિન્દુઓને. બોલો 4 વેદના પૂઠા જોઈ આવ્યું તો તમને પગે લાગુ, ઓમે લાગુ છું. પણ ષડંગ ક્યારેક આવજો સારંગપુર, પૂઠા તો જોજો ભાઈઓ, હિન્દુઓ છીએ, 4 વેદના પૂઠાના દર્શન કરજો. તો 4 વેદના પૂઠા જોયા નથી, વાંચ્યા કેટલા છે? મેં વાંચ્યા નથી, આ તો માફ કરજો. પણ હકીકતમાં આ મોઢે હોય વાત કરી છે કે ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા. ષડંગ છે પાછા જ્યોતિષ, નિરુક્ત, પછી એનું વ્યાકરણ ને છંદ ને એવા 6 અંગ છંદ શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર છે, વ્યાકરણ શાસ્ત્ર છે, નિરુક્ત શાસ્ત્ર છે. આ વેદોને સમજવા માટે એના 6 અંગનો પેલા અભ્યાસ કરવો પડે. 12 વર્ષ સુધી સંસ્કૃત ન્યાય વ્યાકરણ વેદાંત ભણો ને તો વેદો મૂળ સંસ્કૃત ભાષામાં સમજાય. બાકી ગુજરાતી અને હિન્દીમાં ટ્રાન્સલેશન છે તો વાંચી લેજો સમય મળે તો. બાકી તો આ 6 અંગ વાંચવા પડે વેદોને સમજવું હોય તો. શંકરાચાર્ય કહે છે કે ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા
6 અંગ છે મોઢે હોય, 4 વેદ મોઢે હોય, 1 લાખ શ્રુતિ છે, 1 લાખ શ્લોકો ખાલી વેદોના છે એ મોઢે હોય. ગીતાનો શ્લોક મોઢે નથી, રામાની ચોપાઈ મોઢે નથી, હું એક શિક્ષાપત્રનો શ્લોક મોઢે નથી, એક મુક્તાંશનું ભજન મોઢે નથી, અને હું શાસ્ત્રો મોઢે કરવાના છે. પણ તોય કે છે કે ષડંગાદિ વેદ મુખ્ય શાસ્ત્ર વિદ્યા, ખાલી વેદો નહીં, જેટલા હિન્દુ ધર્મના જેટલા શાસ્ત્રો છે એ બધા શાસ્ત્ર મોઢે હોય. ષડંગાદિ વેદ મુખ્ય શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ પદ્યમ કરોતિ. પોતે ગ્રંથો લખે, પોતે જો બીજાને ન વાંચું, હું પોતે લખું. કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ. પછી અદભુત વાત કરી છે કે ગુરુ રંગરી પદ્મે મનશ્ય ન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. જેને ગુરુ નથી કર્યા, ગુરુ રંગરી પદ્મે મનશ્ય ન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. જેને ગુરુના ચરણામની અંદર પોતાનું મન સુપ્રત કર્યું નથી તો કેવળ ભાગવત ગીતા રામાયણ વાંચવાથી કશું હાથમાં ન આવે. આ શાસ્ત્રો તો જંગલ છે, પણ એ જંગલની અંદર એવા ગુરુનું બાવડું પકડીને તમે પછી જાઓ તો પછી એમાંથી તમને સાચી વસ્તુ હાથમાં આવશે. તો શાસ્ત્ર માત્રની આ વાત છે કે અવતારો કોક એક દિવ્ય તત્વના છે, એક પરમ તત્વના છે, અને પરમ તત્વ એટલે વિષ્ણુ કે વિરાટ નારાયણની વાત કરી છે ભગવાન સ્વામિનારાયણે. આ જ વાત જે ભાગવતમાં, મહાભારતમાં, વિષ્ણુ પુરાણમાં, વાયુ પુરાણમાં જે કે વાત લખી છે એ જ વાત ભગવાન સ્વામિનારાયણ વચરામૃતમાં કરી છે. ભગવાન સ્વામિનારાયણે અવતારવાદનો સ્વીકાર કર્યો છે. શ્રીજી મહારાજે લોયાનું 4થું વચરામૃત, લોયાનું 7મું, લોયાનું 9મું, લોયાનું 11મું, લોયાનું 18મું, પંચાળાનું 4થું, એ બધા વચરામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે જ્યાં જેવું કાર્ય હોય ત્યાં તેવા રૂપે ભગવાન પ્રગટ થાય છે. ભગવાન જ્યારે જેવું કાર્ય હોય, જ્યારે મત્સ્ય રૂપે ભગવાન પ્રગટ થયા, ભગવાન કુર્મ રૂપે પ્રગટ થયા, ભગવાન વરાહ રૂપે પ્રગટ થયા, ભગવાન નૃસિંહ રૂપે પ્રગટ થયા, ભગવાન વામન રૂપે પ્રગટ થયા, ભગવાન પરશુરામ રૂપે પ્રગટ થયા, ભગવાન રામ રૂપે પ્રગટ થયા, ભગવાન કૃષ્ણ રૂપે પ્રગટ થયા. તો જ્યાં જેવું જે વખતે જે યુગમાં જે કાર્ય હતું, અને એ કાર્ય દ્વારા એ વખતે જે કે કાર્ય હતું, એક અસુરનો નાશ કરવો હોય, પોતાના ભક્તોની રક્ષા કરવી હોય, વેદોની રક્ષા કરવી હોય, શાસ્ત્રોની રક્ષા કરવી હોય, અથવા પૃથ્વીની રક્ષા કરવી હોય, તો જે વખતે જે કાર્ય હતું તેવા કાર્ય રૂપે ભગવાન પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. એવી વાત ભગવાન સ્વામિનારાયણ એટલા વચરામૃતમાં કરી છે. લોયા 4, લોયા 7, લોયા 9, લોયા 11, લોયા 18, પંચાળા 4, મધ્યનું 42મું વચરામૃત. આ બધા વચરામૃતની અંદર ભગવાને કહ્યું કે જ્યાં જેવું કાર્ય હોય એવા કાર્ય રૂપે ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે. પણ કયા ભગવાન? તો કયા ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે અને અવતારો કેવી રીતે શક્ય બને છે? આપણે આગળ વાત કરી કે શ્રીમદ ભાગવતનો 1લો સ્કંદ છે, 3ય અધ્યાય છે, 5મો શ્લોક છે. શ્રીમદ ભાગવતનો 3ય સ્કંદ છે, 9મો અધ્યાય છે, અને 2જો શ્લોક છે. એની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે વિરાટ નારાયણ એતન નાના અવતારાણમ નિધાનમ. તો આ જે વિરાટ નારાયણ છે એ બધા જ અવતારોનું મૂળ કારણ છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચરામૃત મધ્યના 31મા વચરામૃતમાં સમજાવ્યું છે કે જે વિરાટ નારાયણ છે એ વિરાટ નારાયણ પોતે સર્વે અવતારોનું કારણ છે. વિરાટ નારાયણ એ સર્વે અવતારોનું કારણ છે એવું શાસ્ત્રોમાં લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વીકાર્યું છે. છતાં અવતારો વિરાટ નારાયણમાં ક્યારે શક્ય બને છે એ ભગવાન સ્વામિનારાયણ પોતે વચરામૃતમાં સમજાવ્યું છે. કાર્યાણીનું 1લું વચરામૃત છે, મધ્યનું 10મું વચરામૃત છે, અને મધ્યના 31મા વચરામૃતમાં કહ્યું કે જ્યાં સુધી વિરાટ નારાયણમાં પુરુષોત્તમ નાનો પ્રવેશ ન થાય, પુરુષોત્તમ નાનો પ્રવેશ ન થાય ત્યાં સુધી એ વિરાટ નારાયણ પણ કરવા કંઈ સમર્થ થતું નથી. જેમ આપણો દેહ હોય, દેહમાં જ્યાં સુધી જીવનો પ્રવેશ ન થાય ત્યાં દેહ કંઈ કરવા સમર્થ નથી. આ દેહ ગમે એટલું હોય પણ જીવ જતો રહે તો આપણો દેહ 1 મિલીમીટર પણ હાલે નહીં. તમારો હાથ આમ હોય આમ ન થાય, આમ ન થાય, જીવ જતો એટલે પૂરું થઈ ગયું. એ આપણી ગાડી બંધ થઈ જાય તરત. એમ જ્યાં સુધી વિરાટ નારાયણમાં આ પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ છે, અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ છે, ત્યાં સુધી જ વિરાટ પોતે કાર્ય કરવા માટે સમર્થ છે. તો અવતારો એ વિરાટ નારાયણના છે. વિરાટ નારાયણ આપણી જે સાંપ્રદાયિક પરંપરાની અંદર 5 તત્વો ભગવાન સ્વામિનારાયણ સ્વીકાર્યા છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વ છે. 5 આંગળીમાં બતાવી દઉં. આ જીવ, આ ઈશ્વર, આ માયા, આ બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવો અનંત છે. જીવોની સંખ્યા ઇન્ફાઇનાઇટ છે. ઘણાની ચિંતા છે કે બધા મોક્ષ થઈ જશે તો જગતનું શું થાય? તું ચાટીને ઉજા ને હવે જગતની ચિંતા કરે. આપણે બધા જો ભક્તિ કરે, ઘણા શું કે ખબર કે આપણે બધા ભક્તિ કરીએ અને ભજન કરીએ અને આપણો બધો મોક્ષ થઈ જાય તો જગતનું કામ અટકી જાય.
ભાઈ જીવોની સંખ્યા કોઈ અમુક લાખ કે અમુક કરોડ નથી. ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ધ જીવ ઇન્ફાઇનાઇટ નંબર છે. એટલે ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. એ ઇન્ફિનિટિવ જ રહે. તમે અબજો જીવોનું કલ્યાણ થઈ જાય તો અબજો જીવો બાકી રહેવાના છે. એટલે તમે ભવિષ્યની ચિંતા ન કરશો, જગત હાઈલાઇટ કરવાનું છે તો આપણે આપણું કલ્યાણ કરી લેવાનું છે. તો ભગવાન સ્વામિને કહ્યું કે જીવો અનંત છે, અનંત ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ધ જીવ. ઈશ્વર પણ અનંત છે, એની ઉપર માયા છે, માયા ઉપર અક્ષરબ્રહ્મ છે, અક્ષરબ્રહ્મ ઉપર પરબ્રહ્મ છે. તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવો અનંત છે, ઈશ્વર અનંત છે, મૂળ માયા એક જ છે, અક્ષરબ્રહ્મ એક છે અને પરબ્રહ્મ એક છે. આ પરબ્રહ્મ પુરુષોત્તમના અનુપ્રવેશથી અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ અને માયા પોતે કાર્યરત થાય છે. શ્રીજી મહારાજે પુરુષોત્તમ નારાયણ 13 અક્ષરધામમાં બિરાજમાન છે, પણ અન્વય સ્વરૂપ એટલે અંતર્યામી શક્તિ કરીને એ પુરુષોત્તમ નારાયણ અક્ષરબ્રહ્મમાં, માયામાં, ઈશ્વરમાં અને જીવમાં અનુપ્રવેશ થાય છે. શ્રીજી મહારાજે પ્રથમના 41મા વચનામૃતમાં આ વાત સમજાવી છે કે જેમ જેમ ઉત્પત્તિ સર્ગ થતો જાય છે તેમ તેમ પુરુષોત્તમ અનુપ્રવેશ આગળ ને આગળ વધતો જાય છે. તો આ વાત સમજાવી કે જ્યારે વિરાટ નારાયણ પેલા પુરુષોત્તમ નારાયણ પ્રવેશ અક્ષરબ્રહ્મમાં થયો, અક્ષરબ્રહ્મ એક મુક્ત ઉભો કર્યો, એક મુક્ત એ મૂળ માયા સાથે જોડાયો, એમાંથી પછી એ પ્રધાન પુરુષાનંદ જોડલા થયા. એમ કરતા કરતા વિરાટ નારાયણનો દેહ બંધાયો. વિરાટ નારાયણ દેહમાં ઈશ્વર તત્વનો પ્રવેશ થયો, જેને આપણે વિરાટ નારાયણ કહીએ છીએ. અને વિરાટના 3 સ્વરૂપ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો અક્ષર પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ, પ્રકૃતિ પુરુષ, ત્યાર પછી 24 તત્વો અને એમાં વિરાટ નારાયણનો દેહ બન્યો. વિરાટમાં એ ઈશ્વર તત્વનો પ્રવેશ થયો. એના 3 સ્વરૂપ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો અવતારો આ વિરાટ નારાયણના છે અથવા તો વિરાટના જે નાભીમાંથી પ્રગટ થયેલા વિષ્ણુના અવતારો છે. એ વિષ્ણુ પુરાણ કે ભાગવત વગેરે પુરાણમાં બતાવવામાં આવેલું છે. પણ વિરાટમાં એ અવતાર ક્યારે સંભવે છે કે જે અક્ષરધામનો અધિપતિ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ અક્ષરબ્રહ્મ દ્વારા, અક્ષર મુક્ત દ્વારા, માયા દ્વારા વિરાટમાં આ ઈશ્વર કોટી છે, એ ઈશ્વર કોટીની અંદર જ્યારે પ્રવેશ થાય છે ત્યારે જ એમાંથી અવતારો સંભવે છે. એટલા માટે અવતારો એકચ્યુઅલી વિરાટ નારાયણના હોવા છતાં એ અનુપ્રવેશ પુરુષોત્તમ નારાયણનો હોવાને લીધે એ પુરુષોત્તમ નારાયણ પોતે ભગવાન રૂપે થાય છે એવું કહેવામાં આવ્યું છે. દાખલા તરીકે તમને દ્રષ્ટાંત આપું કે અક્ષરધામ બાંધ્યું અથવા તો આ મંદિર બાંધ્યું, તો પ્રમુખ સમાજ પોતે કઈ મંદિર બાંધવા આવ્યા નથી. મંદિર કડિયાએ બાંધ્યું છે, કારીગરો બાંધ્યું છે, અહીંયા હરિભક્તોએ સેવા કરી છે. પ્રમુખ સમાજ એક વખત આવ્યા ખાલી થોડા ઘણા પેલા તગારા ઉંચકેલા જયારે પાયામાં પુરાતું હતું ત્યારે. બાકી એકચ્યુઅલી તો મંદિર બાંધનાર તો કડિયા અને કારીગરો છે. પણ આપણે શું કહીએ છીએ, મંદિર કોને બાંધ્યું? પ્રમુખ સ્વામીએ. દાખલા તરીકે અક્ષરધામ પ્રમુખ સમાજ પોતે કે કાર્વિંગ નથી કર્યું, કાર્વિંગ તો કારીગરો કર્યું છે. પણ છતાં અક્ષરધામ કોને બાંધ્યું? પ્રમુખ સાહેબ મહારાજે. લંડન મંદિર પ્રમુખ સાહેબ તો બાંધવા ગયા જ નથી. એ મંદિર બાંધનાર તો કારીગરો છે, હરિભક્તો સેવા કરી છે. પણ પ્રમુખ સ્વામીની શક્તિથી, પ્રમુખ સ્વામીની પ્રેરણાથી, પ્રમુખ સ્વામીના આજ્ઞાથી, પ્રમુખ સ્વામીના આદેશથી બાંધ્યું એટલે આપણે એવું કહી શકીએ કે આ પ્રમુખ સમાજ બાંધેલું છે. એવી જ રીતે અવતારો વિરાટ નારાયણ હોવા છતાં એ પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી, પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી, પુરુષોત્તમ નારાયણની પ્રેરણાથી એ વિરાટમાંથી અવતારો સંભવે છે. એટલા માટે અવતારો એ પુરુષોત્તમ નારાયણના કહેવાય છે એ વાત સમજાવી છે શ્રીજી મહારાજે. પંચાળાનું બીજું વચનામત છે, પંચાળાનું 7મું વચનામત છે, પ્રથમનું 33 વચનામત છે, પ્રથમનું 41મું વચનામત છે અને પ્રથમના 63મા વચનામતમાં અનુપ્રવેશની વાત એમણે સમજાવી છે. તમને દ્રષ્ટાંત આપું. દાખલા તરીકે ઇલેક્ટ્રિક વાયર અને કરંટ બે એક નથી. ઇલેક્ટ્રિક વાયર અને કરંટ બે જુદા છે. આ હેલોજન છે, હેલોજનની જે ટ્યુબ અને કરંટ બે એક નથી. જો કરંટ ન હોય તો હેલોજન ન થાય, કરંટ ન હોય તો પંખો ન ફરે. પણ પંખો અને કરંટ બે એક નથી. એ કરંટનો પ્રવેશ થાય પછી કરંટ ચાલુ થાય. સ્વિચ ઓફ કરી દો તો પંખો બંધ થઈ જશે. સ્વિચ ચાલુ કરો એનો અર્થ શું થયો? સ્વિચ ચાલુ કરો એટલે શું થયું કે કરંટનું કનેક્શન ચાલુ થયું, કરંટ વહેતો થયો એટલે એસી ડીસીને લીધે મોટર ફરવા લાગી. તો એ કરંટ અને વાયર બે એક નથી. કરંટ અને વાયર બે એક નથી. જે ટ્યુબલાઇટ સળગે છે તો ટ્યુબલાઇટનો જે ફિલામેન્ટ છે, બલ્બનો જે ફિલામેન્ટ અને જે કરંટ બે એક નથી. કરંટના અનુપ્રવેશથી જ ફિલામેન્ટની અંદર પ્રકાશનો તમને ઉદ્ભવ થાય છે. એમ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં સમજાવ્યું છે કે પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ ન થાય ત્યાં સુધી વિરાટ કંઈ કરવા સમર્થ થતું નથી. તો જેમ ઇલેક્ટ્રિક કરંટ અને વાયર જુદો છે એમ વિરાટ નારાયણ અને પુરુષોત્તમ નારાયણ જુદા છે. પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી વિરાટ નારાયણમાંથી અવતારો સંભવે છે, વિરાટના સ્વરૂપ વિષ્ણુ ભગવાનમાંથી અવતારો સંભવે છે. પણ જ્યાં સુધી ઇલેક્ટ્રિક કરંટ હોય ત્યાં સુધી હેલોજન તમને જો ટ્યુબ જુઓ તો તમને પ્રકાશિત દેખાશે. પણ એ કરંટ છૂટી જાય તો પાછી જેવી ટ્યુબ હશે એવી થઈ જશે. જેવી રીતે લોખંડનો ગોળો હોય, લાલ ચોળ તમે કરેલો હોય. શ્રીજી મહારાજે પંચાળાના 7મા વચનામૃતમાં આ લોખંડના ગોળાનું દ્રષ્ટાંત આપેલું છે કે લોખંડનો ગોળો એને તમે
લાલ ચોળ ગરમ કરેલો હોય, લાલ ચોળ તમે ગરમ કરેલો હોય તો જ્યાં સુધી એ ગરમ હોય ત્યાં સુધી તમને લાલ દેખાશે. જો ઠંડો પડી જાય તો એનો રંગ કેવો હોય? લોખંડના ગોળાનો કેવો હોય? કાળો. અને ગાલે અડાડે કેવો લાગે? ટાઢો. પણ લાલ ચોળ થઈ ગયા ગાલે અડાડાય શું થાય? દાજી જવાય. તો ગરમ થઈ ગયું તો એ અગ્નિનો પ્રવેશ થયો. અગ્નિ અને લોખંડ ગોળો એક નથી. સમજાઈ ગયું ને? અગ્નિ અને લોખંડનો ગોળો બે એક નથી. તો અગ્નિ અને લોખંડનો ગોળો એક નથી. પણ જ્યાં સુધી અગ્નિનો પ્રવેશ છે, જો અગ્નિનો પ્રવેશ નહોતો થયો ત્યાં લોખંડના ગોળાનો રંગ કાળો હતો અને સ્પર્શ ઠંડો હતો. આપણે એમાં આમ ગાલે અડાડીએ તો મજા પડે. પણ એ અગ્નિનો પ્રવેશ થયો એટલે રંગ બદલાઈ ગયો. કાળાને રંગ બદલે લાલ થઈ ગયો અને પછી ગાલે અડાડાની હાથમાં પકડાય નહીં. એ અરે જ્યાં સુધી હવે અગ્નિ એ લોખંડના ગોળામાં રહે ત્યાં સુધી એ લાલ રહે, ત્યાં સુધી ગરમ રહે. શ્રીજીમાં કહ્યું જ્યારે કાર્ય પૂરું થઈ જાય એટલે પાછો કાળો અને ઠંડો થઈ જાય. એમ જ્યાં સુધી વિરાટ નારાયણમાં આ પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ છે ત્યાં સુધી એ દિવ્ય માનીએ છીએ. આપણે કોઈ અવતારોમાં ક્યારેય મનુષ્ય ભાવ પ્રગટતા નથી. આટલા દિવસથી કથા કરું છું. રામ ભગવાન, કૃષ્ણ ભગવાનની બધા અવતારની કથા કરીએ છીએ. જે કોઈ માતાજી શક્તિ હોય, જે કોઈ શક્તિ હોય, એમાં પુરુષોત્તમ નારાયણનો એક પ્રવેશ છે. અને જ્યાં સુધી એમાં પ્રવેશ છે ત્યાં સુધી આપણે કોઈનું ખંડન કરી શકીએ નહીં, કારણ કે અંતિમ શક્તિ તો પુરુષોત્તમ નારાયણની છે. તો પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ છે ત્યાં સુધી, જ્યાં સુધી હોય ત્યાં સુધી બધા દિવ્ય છે. તમને કદાચ ગામડામાં પેલા ભૂવા ધૂણતા જોયા છે? હે, જોયા છે? ભૂવા ધૂણતા હું કરતા હોય જોયા છે ને? હા, એના બૈરા પગે લાગે કે હે મારી માં. હવે એની માં છે કે એનો ધણી છે? સાચું બોલો જી, સાચું બોલે. તમે ગામડા શહેરવાળાને ખબર નહીં પડે, ગામડાને ખબર હશે. પેલો ભૂવો ધૂણે ને એટલે ભૂવાના પત્નીને પગે લાગે હાટલો ધર કે મારી માં, મારી ભૂલ ચૂક હોય તો માફ કરજે, મારે નાળિયેર વધેરું બાકી રહી ગયું છે પણ આજે વધેરી દઉં તું કોપાયમાન થતી નહીં, એવું કે છે ને. પણ એની માં છે કે એનો ધણી છે? મૂછો દેખાય છે માં ક્યાંથી આવી? હા, પણ માતાજીનો પ્રવેશ અને ભૂવો બે જુદી વસ્તુ છે. અમુક તો પછી થતી કે ચાલતું હશે એમ આપણે દ્રષ્ટાંત દેખાય છે, આપણે જોઈએ છીએ. અમુક સાચું પણ હશે, આપણે કઈ બધું ખોટું કેવું છે નહીં બોલવાનું પાછું. પણ તમે જુઓ એ ભૂવો અને માતાજી બે જુદા છે. પાછા માતાજી જતા રહે ને પાછા ઢીલા ઢબ થઈ જાય. જોયા છે ભૂવા? ખબર? જોયા છે ને? આમ થાકીને લોથપોથ થઈ ગયા, પછી બીડી પીએ ને તારે કરંટ આવે પાછો. માતાજી એ તમે ભૂવા જોજો. તમે અહીં કોઈ છે ને પાછું જોજો, લાકડીને મારો નો આવતા મને. હજી મારી કથા બાકી છે. હા, તો બસ જોજો પાછા ભાઈ. માફ ખંડન જ કરતો પણ હવે આ બધું હોય છે જગતમાં, દેખાય છે તમને. તો માતાજી અને ભૂવો જુદી વસ્તુ છે. એ માતાજીનો પ્રવેશ હોય ત્યાં સુધી ભૂવો હું કરતો હોય ને પાછા થઈ જાય ટાઢા બોર થઈને બેસી જાય છે. ઘણી વખત બોલે ભૂત હોય છે, ભૂત સાચી હોય છે, ભૂતિઓની સાચી છે, ગપ્પુ નથી. પણ બધાને ભૂત ના પણ વળગે. એમાં સ્વામિનારાયણ તો વળગે નહીં, જો સાચો સ્વામિનારાયણ હોય તો. અમારે તો ભૂત ભાગે દૂર. પણ હકીકતની અંદર જે ભૂત છે એ ભૂતનો પ્રવેશ થઈ જાય ને. પેલો હોય ને, ધારો કે પેલા નામ કેતનભાઈ હોય, જે પેલો માણસ, અને જેમાં ભૂતનો પ્રવેશ હોય ને એ કે તું કોણ છે? કે હું ગીતાબેન છું. ગીતા તો તમે નાથીબેન હોય, હકીકતનો પેલો પુરુષ જ હોય, પણ મારું નામ કે નાથીબેન છે કે સવિતાબેન છે. હવે સવિતાબેન ક્યાંથી આવી ગઈ? પણ એનો એ ભૂતનો પ્રવેશ છે એની અંદર. જ્યાં સુધી સવિતાબેન કે નાથીબેનનો પ્રવેશ હોય ત્યાં સુધી દુના કરે, અત્યારે તો હું કર્યા કરે. પણ એ જતા રહે એટલે પાછા એવા ને એવા થઈ જાય. એમ મહારાજે સમજાવ્યું છે વચરામૃતની અંદર. 55 બીજું, 55 7મું, પ્રથમ 41મું, પ્રથમ 33મું અને પ્રથમનું 63મું વચરામૃત કે પુરુષોત્તમ નારનો પ્રવેશ છે. મધ્યનું 31મું વચરામૃત કે પુરુષોત્તમ નારના પ્રવેશને લીધે વિરાટ નારાયણમાંથી અવતારો સંભવે છે. અને એટલા માટે અવતારોમાં પુરુષોત્તમ નારની શક્તિ હોવાને લીધે આપણે એને દિવ્ય સમજીએ છીએ. એમાં કોઈ માયિક ભાવ પલટતા નથી. તો શ્રીજી મહારાજે આખી અવતારવાદની અદભુત કથા આ વચરામૃતમાં સમજાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બીજા ઘણા બધા ગ્રંથો છે. ગુણાદિનારાયણ સ્વામીની પણ વાતો છે. હરિવાક્ય સુધા સિંધુ છે, ત્યાં હરિલીલામૃત છે, ભક્ત ચિંતામણી છે, નિષ્કલન કાવ્ય છે. આ ઘણા બધા ગ્રંથોની અંદર એક હરિવાક્ય સુધા સિંધુ મેં વાત કરી. પછી હરિચરિત્રામૃત સાગર એક બહુ જ મોટો ગ્રંથ છે, એની અંદર પણ આ બધી વાતો સમજાવી છે. હરિકૃષ્ણ લીલામૃત પણ એક ગ્રંથ છે, હરિલીલામૃત નામનો ગ્રંથ છે. તો ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોને આધારે આ વચરામૃત રહસ્ય ભાગ 2 ની અંદર અને સાથે સાથે વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભાગવત એ બધાના શ્લોકો અહીં બધું બોલ્યો નથી, કારણ તમે યાદ ન રહીને સમજાય નહીં, મારી પાસે સમય નથી. પણ જો તમારી પાસે ક્યારેક સમય હોય તો પુસ્તક લઈને તમે જોઈ શકશો. તો હકીકતની અંદર આ અવતારવાદ છે. તો જે
શ્રીજી મહારાજ આપણે સમજાયું. ભગવાન સ્વામિનારાયણ વાત કરી રહ્યા છે કે અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન, હવે તમને સમજાવશે, એ અક્ષરાતીત, અક્ષરથી પર જીવ, ઈશ્વર, માયા, અબ્રહ્મ, બ્રહ્મ એટલે અક્ષરબ્રહ્મ, અક્ષરબ્રહ્મથી પર પરબ્રહ્મ. તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો અક્ષરબ્રહ્મથી પર જે પુરુષોત્તમ નારાયણ, અક્ષરાતીત જે પુરુષોત્તમ નારાયણ, એ વાત સમજાવે છે. પુરુષોત્તમ નારાયણ અક્ષરથી પર છે એવી વાત વચરામૃતની અંદર ઘણી બધી જગ્યાએ આવે છે. પ્રથમનું 31મું વચરામૃત, પ્રથમનું 33મું, પ્રથમનું 47મું, પ્રથમનું 51, પ્રથમ 65, 63, 71, 72, 73, પ્રથમ 78 અને ઘણા બધા. આ નંબર સાચા છો પાછા, તમને ના લાગે કે ગપ્પા માર્યા કરે છે? પાછા એવું લાગે કે આ તો ઠીક છે, બોલ કરે છે. સાચા નંબર એક પણ નંબર ખોટો નથી. વચરામૃત ક્યારેક ખોલીને વાંચજો. પણ તો એની અંદર મહારાજ લખ્યું છે કે અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ છે અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારોનું કારણ છે. એટલે પુરુષોત્તમ નારાયણ એ સર્વ અવતારના કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લઈને થાય છે. શ્રીજી મહારાજ સૌ પ્રથમ જયારે લોજની અંદર આવ્યા ત્યારે પોતાનું અસાધારણ ઐશ્વર્ય ભગવાન સ્વામિનારાયણ શરૂ કરાયેલું સમાધિ પ્રકરણ. સ્વામિનારાયણ સંપ્રદાયની એક સમાધિ પ્રકરણ એવી એક ઇતિહાસ કથા છે. આ કોઈ ગપ્પુ નથી, કોઈ કાલ્પનિક કથા નથી. એક હતો રાજા, એક હતી રાણી, ખાધું પીધું રાજ કર્યું, એવી કોઈ બાળ વાર્તા ન યાર. આ કોઈ બાળ વાર્તા નથી, એક ઇતિહાસ છે. અને ઇતિહાસની અંદર ભગવાન સ્વામિનારાયણે સેંકડો લોકોની સમાધિ કરાવી છે અને એ સમાધિની અંદર પોતાનામાંથી અનંત અવતારો પ્રગટ થયા હોય અને અનંત અવતારો એ ભગવાન સ્વામિનારાયણની અંદર લીન થતા હોય એવા તો અનેક પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રત્યેક ગ્રંથોમાં. એ પુસ્તક પછી વડતાલથી બહાર પડ્યું હોય કે કાળુપુર મંદિરમાંથી બહાર પડ્યું હોય કે ગરડા કે પછી જેતપુર કે પછી જુનાગઢ કે ભુજ, કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાંથી બહાર પડેલું હોય સમાધિ પ્રકરણ. એ સ્વામિનારાયણ ભગવાનની શરૂઆતની જબરજસ્ત એનું એક ઐશ્વર્ય સામર્થ્ય છે. 6 મહિના સુધી એમને સમાધિ રખાવેલી અને આમ જવાનું ખાંડની ગુણ એમ થપ્પી કરી દઈએ ને એમ બધા થપ્પી કરી દે. અને પછી કોઈક આવે કે હે મહારાજ અમારા ઘરના આવ્યા છે અહીંયા કે જોઈ લો કે આ જો પેલા વચ્ચે કે હાથ અડાડો બહાર આવી જશે, હાથ અડાડીને ભાઈ ઘેર લઈને જાઓ, ઘેર ચા પાઈ દેજો. તો આવા 6 મહિના સુધી સમાધિઓ થતી અને મહારાજનું નામ સાંભળીને સમાધિ થાય, સ્વામિનારાયણ શબ્દ બોલીને સમાધિ થાય અને મહારાજના કોઈ પાગના દર્શન કરે, છોગલાના દર્શન કરે, અરે મહારાજની ચાકરીનો અવાજ સાંભળીને સમાધિ થઈને ભસ્મ પડે હેઠો. અને પોતપોતે જે ભગવાનને માનતો હોય, કોઈ માતાજી, કોઈ રામને, કોઈ કૃષ્ણને, કોઈ વિષ્ણુને, કોઈ પૈગંબરને માનતો, કોઈ જૈનને, કોઈ તીર્થંકરને માનતો હોય, તો અનંત આવા દિવ્ય તત્વો એ ભગવાન સ્વામિનારાયણમાંથી પ્રગટ થતા હોય અને પાછા ભગવાન સ્વામિનારાયણ લીન થઈ જતા હોય. આવા સેંકડોને ભગવાન સ્વામિનારાયણ અનુભવ કરાવ્યા છે અને એ બધા દ્રષ્ટાંતો, એ બધા પ્રસંગો આ ભગવાન સ્વામિનારાયણ જે લીલા ચરિત્રના જે ગ્રંથો છે એ ગ્રંથોની અંદર આ બધું બતાવેલું છે. તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે, હજી એ અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન જે હું શું નથી બોલતો, હજી તો છેલ્લે બોલવાના છે. એને એક જ વાક્ય વાવવું છે, આપણા મગજને એક ફિટ કરાવવું છે. હજુ તો આ પૂર્વ ભૂમિકા લાંબુ ઘોડો છે ને, ગોળ કુંડાળે નાખે છે, આમ ગોળ ગોળ કરતા 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 આવીને ઉભા રહેશે. તો પહેલા તો કેટલી બધી જુદી જુદી વાતો કરતા હવે પહેલા એવું કહ્યું અવતારો, પહેલા તો શું કર્યું કે મારી સ્થિતિ આવી છે, હું ખોટું બોલનાર નથી. બીજી વાત આવી સ્થિતિનું કારણ બનાવ્યું આત્મા પરમાત્મા સાક્ષાત્કાર. એ આત્મા રહેલા ભગવાન, એ જે પુરુષોત્તમ નારાયણ એ રામકૃષ્ણ અવતાર રૂપે પ્રગટ થાય છે અને એ દિવ્ય છે. અને એ અવતાર કેવી રીતે થાય છે એ પાછું સમજાવ્યું કે અક્ષાત જે પુરુષોત્તમ નારાયણ, એ અક્ષાત જે પુરુષોત્તમ નારાયણ એ હું છું, એ તો છેલ્લે બોલવાના છે. પણ મૂળ વાત અત્યારે એટલું તો સમજાવી દીધું કે અક્ષાત જે પુરુષોત્તમ નારાયણ છે એ સર્વ અવતારનું કારણ છે અને સર્વ અવતાર એમાંથી પ્રગટ થાય છે, એમાં લીન થાય છે. તો અહીં જે મહારાજે વાત કરી પોતાની વાતો બીજી કરશે, પણ બીજા ઘણા વચરામૃતની અંદર મધ્યનું 42મું વચરામૃત છે, 95નું બીજું વચરામૃત છે, વર્તાલનું બીજું વચરામૃત છે, વર્તાલનું 12મું વચરામૃત છે, અંત્યનું 36મું વચરામૃત છે, અંત્યનું 31મું વચરામૃત છે, અંત્યનું 38મું વચરામૃત છે અને અમદાવાદનું 6ઠું વચરામૃત છે. મારે આ સત્સંગમાં જે ભગવાન બિરાજમાન છે, આ સત્સંગમાં જે ભગવાન બિરાજમાન છે, મારે પોતાની જ વાત કર્યા છે, એમાંથી જ સર્વ અવતારો પ્રગટ થાય છે અને એમાંથી સર્વ અવતારો લીન થાય છે. પણ એ પુરુષોત્તમ નારાયણમાંથી અવતાર પ્રગટ થાય છે. એટલે એ રીતે કે પુરુષોત્તમ નારાયણનો અનુપ્રવેશ વિરાટ નારાયણમાંથી થાય છે, ત્યારે વિરાટ નારાયણમાંથી અવતારો સંભવે છે. એકચ્યુઅલી ચૈતન્ય જે તત્વ છે વિરાટ નારાયણનું એ ઈશ્વર ચૈતન્ય છે. ઈશ્વર ચૈતન્યમાં પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ હોવાને લીધે એમાં દિવ્ય આપણે એનો દિવ્યત્વનો સ્વીકાર આપણે કરીએ છીએ. તો ભગવાન સ્વામિનારાયણ હવે આગળ વાત કરી રહ્યા છે
અને એ અક્ષરાથી જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારોનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધાન થાય છે ત્યારે તે જ ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિશે પડી રહે છે. તે જેમ શ્રી કૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રૂકમિણીજી બળી મુવા તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિશે બળી ગયો એમ પણ થાય અને ક્યારેક તો હાડ માંસ સહિત દિવ્ય ભાવ પામીને કાંઈ રહે નહીં, અંતર્ધાન થઈ જાય અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે અને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાંથી પ્રગટ થઈ આવે છે. એમ એ ભગવાનના જન્મ અને દેહ મૂક્યાની રીત તો અલૌકિક છે. જેમ બીજા રામ ભગવાન કૃષ્ણ ભગવાન એના માતા થકી જન્મ લીધો પણ નૃસિંહ ભગવાન છે એ થાંભલામાંથી પ્રગટ થયા તો એના દેહ ધરવાની પણ રીત જુદી છે, દેહ મૂકવાની પણ રીત જુદી છે. એટલા માટે કૃષ્ણ ભગવાન કહ્યું કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ, મારા જન્મ અને મારા કર્મ એનું મૃત્યુ પણ દિવ્ય છે. આ લોકની દ્રશ્ય લાગે ખરું કે ભાઈ કૃષ્ણ ભગવાન પેલા પારધીએ બાણ માર્યું એટલે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું, એ તો એક નિમિત્ત છે આ લોકનું. કોઈ પણ રીતે રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન કે વામન ભગવાન કે નૃસિંહ ભગવાન કોઈ પણ રીતે દેહ છોડે એ તો પોતે સ્વતંત્રપણે આવે છે અને સ્વતંત્રપણે જાય છે. ભગવાન 49 વર્ષની ઉંમરે ગયા તો એને પોતે બીમારી ગ્રહણ કરી, તો બીમારી ગ્રહણ કરીને પણ એમને આપણે બીમાર પડીએ એ બીમાર પડે એ જુદી વસ્તુ છે. પણ ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે કે ભગવાન અવતારો જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે એમની જે જન્મ લેવાની અને દેહ છોડવાની રીત અલૌકિક છે, દિવ્ય છે. તેની અંદર આવો દિવ્ય ભાવ રાખીને આ અવતાર જે વાત છે હિન્દુ ધર્મ આપણે સ્વીકારે છે. મેં આજે જ વાત કરી હતી, કેટલાક લોકો અવતારવાદનો સ્વીકાર કરતા નથી. એ અવતારવાદનું ખંડન એક હકીકતમાં હિન્દુ ધર્મનો એક ભયંકર દ્રોહ છે. આપણે ઘણા બધા એવા લોકો આ બધા અવતારવાદની બધી કાલ્પનિક કથાઓ વાત કરે છે કે ભાઈ વેદોમાં નથી, ઉપનિષદોમાં નથી. ઉપનિષદોમાં વેદોમાં ભલે અવતારોના નામ ન હોય પણ ભગવાન એ પોતાની શક્તિ સહિત આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે એવી વાતો તો બધા એમાં મૂળ રૂપે લખેલી હોય. પણ એ પુરાણોમાં તો ઇતિહાસ કથાઓ તો લખી છે, પુરાણોમાં તો એ આપણા અવતારોની વાત લખી છે. તો આપણને સમજાય નહીં એટલે અવતારો બધી કાલ્પનિક છે, કથા છે, એ ખંડન નથી, આ કોઈ કાલ્પનિક નથી, આ કોઈ દંતકથા નથી. આ કોઈ જેમ પેલા ગોવર્ધન રામ ત્રિપાઠીએ પેલો સરસ્વતી ચંદ્ર જેમ એક નવલકથા લખી છે મોટા ગ્રંથો, એમ મહાભારત કોઈ નવલકથા ન હોય. ઘણા લોકો એવું કે આજના આધુનિક લોકો એવું કે આ તો જેમ આજના બધા જે નવલકથા લખે છે હમણાં એક પેલી આવે છે ને પેલી હેરી પોટર નામ આપ્યું છે ને, હેરી પોટર પેલી બાઈ ભિખારી હતી ને અબજોપતિ થઈ ગઈ. એ હેરી પોટરનું પાત્ર તો કાલ્પનિક જ છે. એમ આ રામ લક્ષ્મણ કોઈ કાલ્પનિક પાત્ર નહીં ભાઈઓ. આ કૃષ્ણ ભગવાન કોઈ કાલ્પનિક પાત્ર નથી, આ ઐતિહાસિક પાત્ર છે. ગાંધીજીને મારે ન કહેવું જોઈએ પણ ગાંધીજી ગીતાનો સ્વીકાર કરે છે અને પાછા મહાભારતની આખી કાલ્પનિક કથા ગણે છે. આખી ગાંધીજી જેવા આવા એક મહાન વ્યક્તિ અને એક મહાભારતની આખી કથા કાલ્પનિક કથા. જેમ તમે સરસ્વતી ચંદ્ર એ ગોવર્ધનભાઈ ત્રિપાઠીએ લખેલી કાલ્પનિક પાત્રો છે, કોઈ વાસ્તવિક નથી. તો એવી રીતે મહાભારત આખું યુદ્ધ, મહાભારતના બધા જ પાત્રો કાલ્પનિક કથા છે, પણ ગીતાનો સ્વીકાર કરે છે. તો આવું બધું લોકો માનતા હોય છે. જે માનતા હોય એની માન્યતાને ધન્ય છે અથવા જે માનવું હોય તે માને. પણ આપણી જે પરંપરા છે કોઈ અવતારો, કોઈ કાલ્પનિક કથા નથી, કોઈ કાલ્પનિક પાત્રો નથી વાર્તાના. આ વાર્તાના કોઈ પાત્રો નથી પણ હકીકત છે, એક વાસ્તવિકતા છે. તો અવતારવાદ પ્રત્યે આપણી શ્રદ્ધા હોવી જોઈએ, આપણા શાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. જે રૂપે જે સ્વરૂપે જે કાર્ય કરવા આવ્યા હોય એ કાર્ય પોતે કરે. કોઈ દેવી રૂપે આવે, કોઈ અવતાર રૂપે આવે, કોઈ ભક્ત રૂપે આવે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર પોતાના વિભૂતિ સ્વરૂપો બતાવ્યા છે. તો અનેક એવા વિભૂતિ તત્વમાં ભગવાનનો પ્રવેશ છે. એટલે વિભૂતિ સ્વરૂપ પણ ભગવાનનું કોઈક ને કોઈ કાર્ય કરવા નિમિત્તે પૃથ્વી પર હોય છે. તો એ પણ શક્તિનો આપણે સ્વીકાર પણ કરીએ છીએ. એટલે કોઈ દિવસ આવી જે દિવ્ય શક્તિ હોય, દેવી શક્તિ હોય, અવતારો હોય, મહાન પુરુષો હોય, એને આપણે ક્યારે નકારવાના નહીં. શ્રદ્ધા છે, પછી જેને માનવું એને વાંધો નથી, પણ આપણે એનું ખંડન ના કરી શકીએ. તો ભગવાન સ્વામિનારાયણ એક હિન્દુ સંપ્રદાયનો એક વિશુદ્ધ સંપ્રદાય છે જેમાં આપણે મૂળભૂત શાસ્ત્રોની જે વાતો છે એ વાતો ભગવાન સ્વામીને સ્વીકારી છે અને સાચી રીતે શાસ્ત્રોના સાર રૂપે, શાસ્ત્રોના સમન્વય રૂપે, શાસ્ત્રના સિદ્ધાંત રૂપે આપણને સમજાવી છે. એની બહુ જ થોડીક વાત મેં તમને કરી છે. કારણ કે 2 મણ બટેટાનું શાક હોય તો ચાખવા માટે બધું ઝાપટી જવાય. શાક તમે ચાખવું હોય
કે ખારું છે, તીખું છે, અથવા તો મીઠું ઓછું વધુ છે, તો 2 મણ બટેટાનું શાક બનાવ્યું હોય તો બધું કાંઈ ઝાપટી જવાય નહીં. એકાદું ફોડું ખાઓ તો ખબર પડી જાય કે ભાઈ આ શાક બરાબર છે. મીઠું મરચું વધુ નાખવું હોય અથવા તો વધારે ગરમ કરવું હોય તો આપણને ખ્યાલ આવી જાય. એમ બધી વાતો ઘણી બધી છે. મેં ખાલી બટેટાનું એક ફોડું તમને ચખાડ્યું છે. જો તમને ભાવે તો આગળ વિચારજો, વાંચજો અને જે કંઈ આપણે વાત સમજવાની છે એ સમજવાનો પ્રયત્ન કરજો. જે કંઈ વાતો છે આ અઘરી હશે, આમાં કોઈ જોક્સ આવ્યો નહીં, અમારા વિષ્ણુ સ્વામી જેમ કોઈ ભજન આવ્યું નહીં અને કાંઈ ગીત આવ્યું નહીં, તમને હસાવ્યા નહીં, રમાડે નહીં, જમાડ્યા નહીં, પણ આટલી વાત છે એ થોડીક સમજવાનો પ્રયત્ન કરજો. અઘરું છે પણ અઘરું તો ઘણું લગ્ન કર્યા અઘરાતા છતાં કર્યા કે નહીં. સદન સ્વામી મહારાજની જય.